તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય। તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો। ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા 21 ડિસેમ્બરના રોજ લેવાયેલી ટેટ 1ની પરીક્ષામાં રાજ્યભરના 1 લાખથી વધુ ઉમેદવારો નોંધાયા, જેમાં ગણિતનું પેપર અઘરું નીકળતા અનેક પરીક્ષાર્થીઓ મૂંઝવણમાં મુકાયા। અમદાવાદમાં અજીત મિલ 4 રસ્તા પાસે પરીક્ષા આપવા જઈ રહેલા હિંમતનગરના 2 યુવકોને કારે અડફેટે લેતા અકસ્માત સર્જાયો। ઇજાગ્રસ્તોને તાત્કાલિક શારદાબેન હોસ્પિટલ ખસેડી કાર ચાલકની અટકાયત કરાઈ। રાજકોટના એક કેન્દ્ર પર ઉમેદવારોને પ્રવેશ આપવામાં વિલંબ થતા અફરાતફરી મચી। જોકે 30 મિનિટનો વધારાનો સમય મળવા છતાં લાંબા પેપરને કારણે અનેક ઉમેદવારોનો સમય ખૂટ્યો હતો। પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થઈ છે, પરંતુ ઉમેદવારોએ હવે સરકાર પાસે સમયસર પરિણામ જાહેર કરી પ્રાથમિક શાળાઓમાં કાયમી શિક્ષકોની ઝડપી ભરતી કરવાની ઉગ્ર માંગ કરી। રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ વિકસિત ભારત રોજગારી અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી મિલ પર મહોર મારતા હવે 20 વર્ષ જૂની મનરેગા યોજનાનો અંત આવ્યો। 1 એપ્રિલ 2026થી લાગુ થનારા આ નવા કાયદા હેઠળ ગ્રામીણ પરિવારોને વર્ષના 100 ને બદલે 125 દિવસની રોજગારીનો હક મળશે અને 15 દિવસમાં વેતનની ચૂકવણી ફરજિયાત બનશે। યોજનાના નામમાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર થતા વિપક્ષોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે, જેને પગલે 29 ડિસેમ્બરે સંસદીય સમિતિની ખાસ બેઠક બોલાવી આ નવા કાયદાની સમીક્ષા કરવામાં આવશે। અમદાવાદના અંજલી 4 રસ્તા પર પોલીસ સાથે બબાલ કરનાર યુવતી બંસરી ઠક્કર સામે વધુ એક એફઆઈઆર નોંધાઈ, જેમાં તેગાવ પણ શ્યામલ 4 રસ્તા પાસે મહિલા પોલીસ સાથે ગેરવર્તન કરી ચૂકી હોવાનું સામે આવ્યું। પોલીસના બોડી વોર્ન કેમેરાના ફૂટેજમાં ઘટસ્ફોટ થયો છે કે યુવતીએ માત્ર 8 મિનિટમાં પોલીસ કર્મીને 16 વખત ગાળો આપી હતી, જેનાથી ઉશ્કેરાઈને હેડ કોન્સ્ટેબલે તેને લાફો માર્યો હતો। હાલ આ મામલે બંને પક્ષે ફરિયાદ નોંધાઈ છે, જેમાં ગેરવર્તન બદલ યુવતી સામે કાર્યવાહી તેજ કરાઈ છે, જ્યારે કાયદો હાથમાં લેવા બદલ હેડ કોન્સ્ટેબલ જયંતિ ઝાલાને ફરજ મોકૂફ કરવામાં આવે છે। માઉન્ટ આબુના પહાડી રસ્તા પર ઉતરાણ દરમિયાન અમદાવાદની એક ખાનગી લક્ઝરી બસ પલટી જતા 24થી વધુ મુસાફરો ઇજાગ્રસ્ત થયા। બ્રેક ફેલ થવાને કારણે બસ ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો, જેમાં ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા। વડોદરામાં વિશ્વની સૌથી મોટી 500 ચોરસ મીટરની સોલર ડીશ સ્થાપિત કરવામાં આવી, જેની મદદથી દરરોજ 2000 લોકોની રસોઈ બનશે અને 100 ટનનો એસી પ્લાન્ટ પણ ચાલશે। મ્યુનિસેવા આશ્રમમાં આ ટેકનોલોજી આવતા રોજના 1000 કિલો લાકડાનો વપરાશ બંધ થશે, જેનાથી વીજળી ગેસના બિલ શૂન્ય થવાની સાથે પર્યાવરણનું પણ રક્ષણ થશે। કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવે સ્પષ્ટ કર્યું છે કે અરવલ્લી પર્વતમાળામાં ખનન માટે કોઈ છૂટ અપાઈ નથી અને 100 મીટરની નવી વ્યાખ્યા અંગે ફેલાયેલી વાતો માત્ર ભ્રમ છે। તેમણે જણાવ્યું કે પર્વતના તળિયેથી 100 મીટર સુધીનો વિસ્તાર સંપૂર્ણ સુરક્ષિત રહેશે અને જો બે ટેકરીઓ વચ્ચે 500 મીટરનું અંતર હશે તો તે સમગ્ર જમીન પર સંરક્ષિત ગણાશે। સોશિયલ મીડિયા પર અરવલ્લી બચાવો અભિયાન વચ્ચે મંત્રીએ દાવો કર્યો છે કે આ નવા વૈજ્ઞાનિક માપદંડોથી પર્વતમાળાનો 90%થી વધુ ભાગ સુરક્ષિત બનશે અને પર્યાવરણીય સંતુલન જળવાઈ રહેશે। ગુજરાતમાં હાલ તાપમાનમાં 2 થી 7 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં આંશિક રાહત મળી, જેમાં આજે 12 ડિગ્રી સાથે અમરેલી રાજ્યનું સૌથી ઠંડુ શહેર નોંધાયું। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી મુજબ 22 થી 24 ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ફરી હાડ થીજવતી ઠંડી પડશે અને પશ્ચિમી વિક્ષેપને કારણે કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પણ પડી શકે છે। જાન્યુઆરી અને ફેબ્રુઆરી માસમાં ઉત્તરીય પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદને કારણે ઠંડીનો પારો હજુ ગગડશે, જે રવિ પાક માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે। ઇસરોએ ગગનયાન મિશન માટે રોગ પેરાશૂટનું સફળ પરીક્ષણ કર્યું, જે અંતરિક્ષમાંથી પરત ફરતી વખતે ક્રૂ મોડ્યુલની ગતિ ધીમી કરી તેને સ્થિર રાખવામાં મદદ કરશે। ચંડીગઢ ખાતે કરાયેલા આ પરીક્ષણ દ્વારા 10 પેરાશૂટની જટિલ પ્રણાલીની મજબૂતી સાબિત થઈ છે, જે ભારતના પ્રથમ માનવ અંતરિક્ષ મિશનના સુરક્ષિત લેન્ડિંગ માટે અત્યંત મહત્વપૂર્ણ છે। ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં શીખ સમુદાય દ્વારા કાઢવામાં આવેલા નગર કીર્તનનો સ્થાનિક લોકોએ હાકા નૃત્ય કરી રસ્તો રોક્યો અને ભારે વિરોધ પ્રદર્શન કર્યું।
વિરોધ પ્રદર્શનકારીઓએ આ ન્યૂઝીલેન્ડ છે, ભારત નહીં તેવા બેનરો લહેરાવ્યા હતા. જોકે પોલીસે સમયસર હસ્તક્ષેપ કરી પ્રદર્શનકારીઓને હટાવી મામલો ઠારે પાડ્યો હતો. ભારતીય રેલવેએ 26 ડિસેમ્બરથી લાંબા અંતરની મુસાફરીના ભાડામાં વધારો કરવાની જાહેરાત કરી, જેમાં 215 કિલોમીટરથી વધુના પ્રવાસ પર દર કિલોમીટરે 1 થી 2 પૈસા વધુ ચૂકવવા પડશે. આ વધારાને કારણે અમદાવાદથી દિલ્હીની એસી મુસાફરીમાં આશરે 20 રૂપિયાનો વધુ ખર્ચ થશે. જોકે 215 કિલોમીટરથી ઓછી મુસાફરી કરનારા અને માસિક સિઝન ટિકિટ ધારકોને આ ભાવ વધારામાંથી મુક્તિ આપવામાં આવી. બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો અંગે ચિંતા વ્યક્ત કરતા આરએસએસ વડા મોહન ભાગવતે જણાવ્યું કે ભારત હિન્દુઓ માટે એકમાત્ર દેશ હોવાથી સરકારે તેમના રક્ષણ માટે કડક પગલાં લેવા જોઈએ. કોલકાતામાં સંઘના શતાબ્દી સમારોહમાં તેમણે અપીલ કરી કે પરિસ્થિતિ ગમે તેટલી કઠિન હોય, વિશ્વભરના હિન્દુઓએ એક થઈને પીડિતોની મદદ માટે આગળ આવવું જોઈએ. રાજકીય પરિવર્તન અંગે વાત કરતા તેમણે સ્પષ્ટ કર્યું કે સંઘનું કામ સામાજિક પરિવર્તન લાવવાનું છે અને ભ્રામક અભિયાનોથી દૂર રહીને વાસ્તવિકતાના આધારે સંઘને સમજવાની જરૂર છે. દિલ્હીમાં વાહનોથી થતા પ્રદૂષણને ઘટાડવા મુખ્યમંત્રી રેખા ગુપ્તાની સરકાર એપ્રિલ 2026થી નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી લાગુ કરવાની તૈયારી કરી રહી છે. આ પોલિસી હેઠળ જૂના વાહનોને સ્ક્રેપ કરવા પર આર્થિક પ્રોત્સાહન અને નવા ઈવીની ખરીદી પર સબસિડી આપવામાં આવશે, જેથી ઝેરી પ્રદૂષકોના સ્તરમાં ઘટાડો કરી શકાય. બાંગ્લાદેશના યુવા નેતા શરીફ ઉસ્માન હાદીની હત્યા બાદ ફાટી નીકળેલી હિંસાને પગલે ચિત્તાગોંગમાં ભારતીય વિઝા કેન્દ્ર અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યું. ચિત્તાગોંગમાં ભારતીય હાઈ કમિશનરના નિવાસસ્થાન પર થયેલા પથ્થરમારા બાદ સુરક્ષાના કારણોસર રવિવારથી જ તમામ વિઝા સેવાઓ સ્થગિત કરવાનો નિર્ણય લેવાયો. વડોદરાના નંદેસરી બ્રિજ પર અજાણ્યા વાહનની ટક્કરથી મોપેડ સવાર યુવક હવામાં ઉછળ્યો અને તેનો શર્ટ બ્રિજના વીજપોલમાં ફસાઈ જતા તે હવામાં ટીંગાયો હતો. મૃત્યુના મુખમાંથી બહાર આવેલા યુવકને અન્ય વાહન ચાલકોએ સમય સૂચકતા વાપરી ખેંચી લીધો હતો, જેના કારણે તેનો ચમત્કારિક બચાવ થયો. અમદાવાદના એસજી હાઈવે પર પકવાન બ્રિજ પાસે વીજ કેબલની કામગીરીને કારણે 22 થી 31 ડિસેમ્બર સુધી પકવાનથી ઈડન હોટેલ સુધીનો રસ્તો બંધ કરવામાં આવ્યો. આ દરમિયાન વાહન ચાલકોએ વૈકલ્પિક માર્ગ તરીકે થલતેજ અંડરપાસ અથવા સર્વિસ રોડનો ઉપયોગ કરવાનો રહેશે, જેથી ટ્રાફિક જામની સમસ્યા નિવારી શકાય. દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઇલોન મસ્કની સંપત્તિ $750 બિલિયન પાર કરી ગઈ, જે પાકિસ્તાન, શ્રીલંકા અને નેપાળની કુલ જીડીપી કરતાં પણ વધારે છે. માત્ર 4 દિવસમાં $150 બિલિયન વધારો નોંધાવી મસ્ક આ ઐતિહાસિક સિદ્ધિ મેળવનાર વિશ્વના પ્રથમ વ્યક્તિ બન્યા, જેમની નેટવર્થ હવે ભારતના ટોપ 40 અમીરોની કુલ સંપત્તિ બરાબર. રણ પ્રદેશ તરીકે ઓળખાતા સાઉદી અરેબિયા અને કતારમાં અચાનક ભારે હિમવર્ષા થતા ચારે તરફ બરફની સફેદ ચાદર પથરાઈ ગઈ અને અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને તામુક પ્રાંતના પ્રસિદ્ધ બદામના પર્વત પર તાપમાન શૂન્યથી નીચે પહોંચતા આખું રણ સ્નો વર્લ્ડમાં ફેરવાઈ ગયું છે, જેના વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા. લોકપ્રિય ગુજરાતી સિંગર કિંજલ દવે અને ધ્રુવીન શાહની સગાઈ બાદ અમદાવાદની YMCA ક્લબ ખાતે ભવ્ય રિસેપ્શન યોજાયું હતું, જેમાં લાલ સાડીમાં સજ્જ કિંજલ દવેએ આકર્ષણ જમાવ્યું હતું. આ પ્રસંગે ખજૂરભાઈ સહિત મનોરંજન જગતના અનેક સિતારાઓએ હાજરી આપી હતી અને નવયુગલ સાથે ગરબે ઘૂમીને તેમને ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવી હતી. પશ્ચિમ રેલવેએ મુસાફરોની સુવિધા માટે મુંબઈ સેન્ટ્રલ, નવી દિલ્હી અને બાંદ્રા અમૃતસર વચ્ચે ખાસ સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેનો દોડાવવાની જાહેરાત કરી. આ ટ્રેનો ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના વિવિધ સ્ટેશનો પર સ્ટોપેજ ધરાવશે, જેનું બુકિંગ IRCTCની વેબસાઇટ પર આજથી શરૂ કરી દેવાયું છે. સુરતના અબ્રામામાં પીપી સવાની ગ્રુપ દ્વારા આયોજિત કોયલડી સમૂહ લગ્નોત્સવમાં આજે 55 પિતા વિહોણી દીકરીઓએ પિતૃત્વના સાથ સાથે પ્રભુતામાં પગલાં માંડ્યા. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાધુ સંતોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ ધર્મની દીકરીઓના લગ્ન કરાવી સામાજિક એકતા અને સંવેદનાનું સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું. સાબરકાંઠાના હિંમતનગરમાં ત્રિદિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય પ્રારંભ થયો,
જેમાં 54 સ્ટોલ્સ પર સખી મંડળો દ્વારા હસ્તકલા અને પ્રાકૃતિક ઉત્પાદનોના વેચાણ થકી પ્રથમ દિવસે જ 2.23 લાખની આવક થઈ. બનાસકાંઠા જિલ્લામાં સ્વામિત્વ યોજના હેઠળ 453 ગામના 78,816 નાગરિકોને રહેણાંક મિલકતના પ્રોપર્ટી કાર્ડ વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યા. રશિયા યુક્રેન યુદ્ધમાં રશિયન તરફથી લડવા માટે અત્યાર સુધીમાં 202 ભારતીયો સેનામાં જોડાયા, જેમાંથી 26 નાગરિકોના મોત થયા હોવાની માહિતી કેન્દ્ર સરકારે રાજ્યસભામાં આપી. તો આ હતા આજના ટોપ 50 સમાચાર. વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. નમસ્કાર.